नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो जयाणं नमो लोये सौसाहुनम् असपंसनमोकारो सर्वपावपणासनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् પ્રભુતત્વલોચનદાયકम्। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય, એમાં આપણે મોક્ષમાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। શિક્ષા પાઠ 76 સુધી સ્વાધ્યાય કર્યો છે। હવે આજે શિક્ષા પાઠ 77 થી આગળ લઈએ છીએ। પુસ્તકમાં પાના નંબર 115, શિક્ષા પાઠ 77, જ્ઞાન સંબંધી બે બોલ, ભાગ પહેલો। જ્ઞાન સંબંધી બે બોલ, ભાગ પહેલો। કૃપાળુદેવ લખે છે કે જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન, જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન। જ્ઞાન શબ્દનો આ અર્થ છે। હવે યથામતી વિચારવાનું છે કે એ જ્ઞાનની કઈ આવશ્યકતા છે? જ્ઞાનની કઈ આવશ્યકતા છે? જો આવશ્યકતા છે તો તે પ્રાપ્તિના કઈ સાધન છે? જ્ઞાનની પ્રાપ્તિના કઈ સાધન છે? જો સાધન છે તો તેને અનુકૂળ દેશ કાળ ભાવ છે? અને જો દેશ કાળ આદિ અનુકૂળ છે તો ક્યાં સુધી અનુકૂળ છે? વિશેષ વિચારમાં એ જ્ઞાનના ભેદ કેટલા છે? જાણવા રૂપ શું છે? એના વળી ભેદ કેટલા છે? જાણવાના સાધન કયા કયા છે? કઈ કઈ વાટે તે સાધનો પ્રાપ્ત કરાય છે? એ જ્ઞાનનો ઉપયોગ કે પરિણામ શું છે એ જાણવું અવશ્યનું છે। કેટલી બધી વાત એક સાથે લીધી। જ્ઞાન સંબંધી બે બોલ। જ્ઞાન કોને કહેવાય? એટલે કે જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તેને જ્ઞાન કહેવાય। અને એવા જ્ઞાનની આવશ્યકતા છે। જો આવશ્યકતા છે તો એના પ્રાપ્તિના, જ્ઞાનની પ્રાપ્તિના સાધન, અને એ સાધન છે તો પછી પ્રમાણે એ સાધન માટે પણ દેશ કાળ ભાવ બધા એ બધા અનુકૂળ છે। અને જો અનુકૂળ છે તો ક્યાં સુધી અનુકૂળ છે? વળી વિશેષ વિચારમાં એ જ્ઞાનના ભેદ કેટલા છે? જાણવા રૂપ છે શું? એના વળી ભેદ કેટલા છે? જાણવાના સાધન કયા કયા છે? કઈ કઈ વાટે તે સાધનો પ્રાપ્ત કરાય છે? એ જ્ઞાનનો ઉપયોગ કે પરિણામ શું છે? ઉપયોગ એટલે અહીંયા એનો જે થતો લાભ, ઉપયોગ, અથવા તો એનો યુઝ આપણે જે કહીએ, ઇંગ્લિશમાં યુઝ કહીએ તો એ ઉપયોગ। અહીંયા જ્ઞાન દર્શનના ઉપયોગ એની વાત નથી। એ જ્ઞાનનો ઉપયોગ કે પરિણામ શું છે એ જાણવું અવશ્યનું છે। જ્ઞાનનું લક્ષણ, દર્શનનું લક્ષણ એ ઉપયોગ છે। તો પહેલી વાત, જ્ઞાનની શી આવશ્યકતા છે તો તે વિશે પ્રથમ વિચાર કરીએ। આ ચતુર્દશ રજવાળ
પ્રજ્વાત્મક લોકમાં, એટલે ચતુર્દશ એટલે 14, પ્રજ્વાત્મક એટલે 14 રજ્જુ લોકમાં, ચતુર્ગતિમાં અનાદિકાળથી સકર્મ સ્થિતિમાં આ આત્માનું પર્યટન છે. ચારે ગતિમાં અનાદિકાળથી કર્મ સહિત આ આત્માનું પર્યટન છે, બંબુ છે. મેષાનુમેષ પણ સુખનો જ્યાં ભાવ નથી, એટલે કે જે પલકારો માણીએ આત્મો, એટલો સમય માટે પણ ત્યાં ખરેખર સાચું સુખ પ્રાપ્ત નથી. મેષાનુમેષ પણ સુખનો જ્યાં ભાવ નથી, એવા નરક નિગોદ આદિક સ્થાનક આ આત્માએ બહુ કાળ વારંવાર સેવન કર્યા છે. નરક ને નિગોદ ની અંદર કાંઈ સુખ હોતું નથી. એક આંખનો પલકારો મારીએ એટલો સમય સુખ નથી હોતું, પણ એવા સ્થાનમાં પણ આ જીવ ઘણો રહ્યો છે. આ આત્માએ બહુ કાળ ત્યાં વ્યતીત કર્યો છે. અસહ્ય દુઃખોને પુનઃ અને કહો તો અનંતી વાર સહન કર્યા છે. વારંવાર અને અનંત કાળ સુધી અનંત વાર એને સહન કર્યા છે. એ ઉતાપથી નિરંતર તપતો આત્મા માત્ર સ્વકર્મ વિપાકથી પર્યટન કરે છે. એ આ બધું ભ્રમણ કરે છે, તો એ બધો ઉતાપ એનાથી નિરંતર તપતો આત્મા શા માટે એવા પર્યટન કરે છે, એવા ભવના ભ્રમણ કરે છે? તો કે છે માત્ર સ્વકર્મ વિપાકથી. પોતે જેવા ભાવ કરે છે એવા કર્મ છે, અને એ કર્મનો ઉદય આવે છે, એનો વિપાક, એના ફળ સ્વરૂપે એવા ભવના ભ્રમણ કરે છે, પર્યટન કરે છે. અને પર્યટનનું કારણ, આ ચાર ગતિમાં પર્યટન, એનું કારણ અનંત દુઃખદ જ્ઞાનાવરણીય આદિ કર્મો છે. એનું કારણ અનંત દુઃખ દે એવા કર્મો છે, જ્ઞાનાવરણીય આદિ કર્મો છે, જે વડે કરીને આત્મા સ્વ સ્વરૂપને પામી શકતો નથી. એવા કર્મોને કારણે આત્મા પોતાના સ્વરૂપને પામી શકતો નથી, અને વિષય આદિક મોહ બંધનને સ્વ સ્વરૂપ માની રહ્યો છે. એ સગળાનું પરિણામ માત્ર ઉપર કહ્યું તે જ છે, એટલે કે અનંત દુઃખ એનું પરિણામ છે. કે અનંત દુઃખ અનંત ભાવે કરીને સહેવું, ગમે તેટલું અપ્રિય, ગમે તેટલું દુઃખદાયક, અને ગમે તેટલું રૌદ્ર છતાં તે દુઃખ અનંત કાળથી અનંતી વાર સહન કરવું પડ્યું. તે દુઃખ ઈચ્છ્યું ન હતું, છતાંય એ દુઃખ સહન કરવું પડ્યું. વિષય આદિક મોહ બંધન ને સ્વ સ્વરૂપ માન્યા, એટલે એવા મિથ્યાત્વ સહિત ભ્રમણ કર્યા, એટલે અનેક પ્રકારે વિવાહ ભાવે થયો, અને કર્મના બંધન થયા, અને એના જ્યારે વિપાક આવ્યા તો પછી એની સાથે જોડાઈ અને ફરી પાછા રાગ દ્વેષના ભાવો કર્યા, દુઃખી થયો. અને એમ જ એ નવા કર્મ માનતો ગયો, અને એના જ્યારે વિપાક આવે ત્યારે દુઃખી થતો ગયો. એટલે કે છે કે એ સગળાનું પરિણામ માત્ર ઉપર કહ્યું તે જ છે, કે અનંત દુઃખ અનંત ભાવે કરીને સેવું, બસ એ જ પરિણામ છે. ગમે તેટલું એ અપ્રિય હોય, ગમે તેટલું દુઃખદાયક લાગે આપણને, અને ગમે તેટલું રૌદ્ર, છતાં જે દુઃખ અનંતકાળથી અનંતિવાર સહન કરવું પડ્યું, એ દુઃખ માત્ર સહ્યું. તે શેને કારણે? તો કે છે કે અજ્ઞાન આદિક કર્મથી. આવું દુઃખ કેમ સહવું પડ્યું? અનંત કાળમાં અનંતવાર આવું દુઃખ કેમ સહવું પડ્યું? તો કે અજ્ઞાનને કારણે. એ અજ્ઞાન આદિક કર્મથી. એ અજ્ઞાન આદિક ટાળવા માટે જ્ઞાનની પરિપૂર્ણ આવશ્યકતા છે. તો આ જ્ઞાનની આવશ્યકતા ખૂબ વિસ્તારપૂર્વક કૃપાળુદેવે આપણને સમજાવી કે ભાઈ એવું જ્ઞાન કર કે જેથી કરી અને તને સાચી વસ્તુ સમજમાં આવે,
સાચો ધર્મ શું છે એ ખ્યાલમાં આવે, સુખ ક્યાં છે એ તને ખ્યાલમાં આવે, અને તું એવા સાચા નિર્ણય કરી અને જેમણે અનંત સુખ પ્રાપ્ત કર્યું છે તેવા દિનેશ્વર ભગવાનના માર્ગે ચાલી અને તું પણ એમની જેમ જ પૂર્ણ સુખની દશાને પ્રાપ્ત કરી શકે. અને એટલા માટે જ્ઞાનની પરિપૂર્ણ આવશ્યકતા છે. જ્ઞાન કઈ સામાન્ય એમ નહીં, પરિપૂર્ણ આવશ્યકતા છે, પૂરેપૂરી આવશ્યકતા છે. જરાક જ્ઞાન હોય તો ચાલે એવી વાત નથી. અને જ્ઞાનની અહીંયા વાત કરી છે એટલે જ્ઞાન તો અનેક પ્રકારે છે. આ સૂત્રોનું જ્ઞાન છે, શાસ્ત્રોનું જ્ઞાન જે છે, અને એનાથી આગળ વધીને આત્માનું જ્ઞાન છે. આ બધા જ્ઞાનનો વિચાર કરવાનો છે અહીંયા તો. તે રીતે શિક્ષાપાઠ 77 પૂરો થયો. હવે આગળ શિક્ષાપાઠ 78 જ્ઞાન સંબંધી 2 બોલ ભાગ બીજો, એમાં આગળ કૃપાળુદેવ લખે છે બીજી વાત. પહેલા જે વાત કરી એની આવશ્યકતાની જે વાત કરી હતી ને, તો હવે બેના પછીની આગળની વાત કરે છે. બીજી વાત કે છે એના સાધન વગેરેની વાત કરવી છે ને, એટલે અહીંયા કે છે તો કે છે કે હવે જ્ઞાન પ્રાપ્તિના સાધનો વિશે કંઈ વિચાર કરીએ. અપૂર્ણ પર્યાપ્તિ વડે પરિપૂર્ણ આત્મજ્ઞાન સાધ્ય થતું નથી. પર્યાપ્તિ જીવને પર્યાપ્તિ પૂર્ણ હોવી જોઈએ, નહીતર એ કાંઈ પ્રાપ્ત કરી શકે નહીં. પર્યાપ્તિ અને એમાં પણ પાછું એ સંગમીપણું જ્યારે છે ત્યારે એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે, અને સંગમીપણું છે ત્યારે પણ એમાં પણ પાછું સૌથી વધારે અનુકૂળતા તો એને મનુષ્ય ભાવમાં જ છે. સૌથી વધારે અનુકૂળતાઓ દેવના ભાવમાં પણ છે અને મનુષ્યના ભાવમાં પણ છે. પણ દેવના ભાવમાં તો એ ક્યાંક પછી પાછું ભોગ ભોગવવામાં એવો પડી જાય તો ભૂલી જાય. ત્યારે મનુષ્યના ભાવમાં એવા સંયોગો પાછા આવે એટલે ફરી દુઃખને કારણે એ ધર્મ તરફ વળે, જ્ઞાન તરફ વળે. ને તો બિચારા એવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભલે સંગની છે તો પણ મુશ્કેલી છે. આપણે કહીએ છીએ કે સમસરણમાં, મહાવિદ્ય ક્ષેત્રમાં સમસરણમાં, અને જ્યારે અહીંયા ભગવાન હતા ત્યારે સમસરણમાં એવા સંગની પચેન્દ્રી તિર્યંચો પણ જતા અને ભગવાનની વાણી સાંભળતા. કેવી રીતે સાંભળતા? કેમ કે ભગવાનની વાણી તો ઓમકાર ધ્વનિ છે, દિવ્ય ધ્વનિ છે, અને એ ઓમકાર ધ્વનિ દ્વારા જીવો પોતે પોતાના ક્ષરુક્ષમ પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કરે છે. પણ એ તો જ્યારે ભગવાન બિરાજતા હોય ત્યારે, અને ત્યારે એવી ઓમકાર ધ્વનિ હોય ત્યારે તિર્યંચને ખ્યાલ આવે. એ સિવાય તો તિર્યંચને તો બહુ અઘરું, કેવી રીતે પ્રાપ્ત કરે મનુષ્યને? અને એમાં પણ આપણે મનુષ્ય જેને આ જીનવાણી પ્રાપ્ત થઈ છે એને માટે અતિ સુલભ છે, ઘણું સહેલું છે, સુલભ છે. અહીંયા કહે છે કે હવે જ્ઞાન પ્રાપ્તિના સાધનો વિશે કંઈ વિચાર કરીએ. અપૂર્ણ પર્યાપ્તિ વડે પરિપૂર્ણ આત્મજ્ઞાન સાધ્ય થતું નથી. એ માટે થઈને 6 પર્યાપ્તિ યુક્ત જે દેહ તે આત્મજ્ઞાન સાધ્ય કરી શકે. અને એવો દેહ તે એક માનવ દેહ છે. 6 પર્યાપ્તિ આપણે જાણીએ છીએ, અને એ 10 ધર્મને પણ આપણે જે જીવના જે છે એને પણ આપણે જાણીએ છીએ. મન, વાણી, કાયા, અને પછી 5 ઇન્દ્રિયો, 8 આયુષ અને શ્વાસોશ્વાસ, એ 10 ને પણ આપણે જાણીએ છીએ. 6 અને એમાં પર્યાપ્તિ બધી પૂરી થઈ હોય ત્યારે, અને સંગની પણ હોય ત્યારે એ જ્ઞાન કરી શકે. એટલે તો કહે છે કે તે આત્મજ્ઞાન સાધ્ય કરી શકે જો 6 પર્યાપ્તિ યુક્ત જે દેહ મળ્યો હોય ને, એવો એક આ માનવ દેહ છે. તો આ સ્થળે પ્રશ્ન ઉઠશે કે માનવ દેહ પામેલા અનેક આત્માઓ છે. માનવ દેહ પામેલા તો અનેક આત્માઓ છે. આપણે જોઈએ છીએ જગતની અંદર કેટલા જીવો છે, માણસો કેટલા છે, મનુષ્યો કેટલા છે. તો તે સગળા આત્મજ્ઞાન કાં પામતા નથી? કેમ આત્મજ્ઞાન પામતા નથી? તો એના ઉત્તરમાં આપણે માની શકીશું કે જેઓ સંપૂર્ણ આત્મજ્ઞાનને પામ્યા છે તેઓના પવિત્ર વચનામૃતની તેઓને શ્રુતિ નહીં હોય. જે સંપૂર્ણ આત્મજ્ઞાન પામ્યા છે એવા કેવળી પરમાત્મા, હરિયન પરમાત્મા, તીર્થંકર ભગવાન,
એમના વચનામૃતની શ્રુતિ, એમના વચનામૃતનું સાંભળવું એ બધાને નથી. એ નહીં હોય એટલે જ એમને આ જ્ઞાન થતું નથી. જગતમાં આટલા બધા લોકો છે, મનુષ્યો આટલા બધા છે, પણ એમને ક્યાં દિનવાણી પ્રાપ્ત છે? એટલે કે છે કે ઉત્તરમાં આપણે માની શકીશું કે જેઓ સંપૂર્ણ આત્મા જ્ઞાનને પામ્યા છે એવા પરમાત્મા તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, તેઓના પવિત્ર વચનામૃતની આ બીજા બધા લોકો છે એમને શ્રુતિ નહીં હોય, એમને સાંભળવા મળ્યું નહીં હોય. અને પછી કહે છે કે શ્રુતિ વિના સંસ્કાર નથી. સાંભળ્યા વિના શું સંસ્કાર થાય એને? અને જો સંસ્કાર નથી તો પછી શ્રદ્ધા ક્યાંથી હોય? શ્રદ્ધા ન હોય. અને જ્યાં એ એકે નથી, સંસ્કાર નથી, શ્રુતિ સાંભળવા મળ્યું નથી, સંસ્કાર નથી અને શ્રદ્ધા પણ નથી, તો ત્યાં પછી જ્ઞાન પ્રાપ્તિ શાની હોય? એમને જ્ઞાન પ્રાપ્તિ થતી નથી. એ માટે માનવ દેહની સાથે સર્વજ્ઞ વચનામૃતની પ્રાપ્તિ અને એની શ્રદ્ધા એ પણ સાધન રૂપ છે. માનવ દેહ તો મળ્યો, પણ સાથે ને સાથે સર્વજ્ઞ પરમાત્માના વચનામૃત એટલે જીનવાણી આપણને પ્રાપ્ત થવી જોઈએ અને એની પાછી શ્રદ્ધા હોવી જોઈએ. એ સાધન છે. એના વિના જ્ઞાન પ્રાપ્તિ કેવી રીતે થઈ? સર્વજ્ઞ વચનામૃત અકર્મ ભૂમિ કે કેવળ અનાર્ય ભૂમિમાં મળતા નથી. કર્મ ભૂમિને વિશે મળે, અકર્મ ભૂમિને વિશે પણ ન હોય, ભોગ ભૂમિમાં પણ એ મળતા નથી હોતા અને અનાર્ય ભૂમિમાં મળતા નથી. સર્વજ્ઞ વચનામૃત અકર્મ ભૂમિ કે કેવળ અનાર્ય ભૂમિમાં મળતા નથી, તો પછી માનવ દેહ શું ઉપયોગનો? ત્યાં જે માનવ વસે છે અનાર્ય ભૂમિમાં, એમને તો આ મળતું નથી, તો પછી એમને તો આ માનવ દેહ પણ નકામો જાય છે, વ્યર્થ જઈ રહ્યો છે. આ ભાવ આખો એમનો તો વ્યર્થ જઈ રહ્યો છે. આપણા તો એવા પુણ્ય કે આપણે આર્ય ભૂમિમાં જન્મ્યા, એવા કેટલાક સંસ્કારો સાથે જન્મ્યા, જ્યાં જન્મ્યા એક કુટુંબમાં પણ એ બધું ધર્મની ભાવના વગેરે હતા. એટલે એ બે બહુ મોટી વાત છે. કૃપાળુદેવે આ બધી વાતને અહીંયા આવરી લીધી છે કે સર્વજ્ઞ વચનામૃત અકર્મ ભૂમિ કે કેવળ અનાર્ય ભૂમિમાં મળતા નથી, તો પછી માનવ દેહ શું ઉપયોગનો? કાંઈ કામનો નહીં. પછી તો પાપ કરે, બીજું શું કરે? જ્ઞાન વિના શું કરવાનો છે? મિથ્યાત્વ સહિત અજ્ઞાની શું કરવાનો છે? કે છે કે એ માટે થઈને આર્ય ભૂમિ એ પણ સાધન રૂપ છે. એ પણ જરૂરી કહેવાય. એ પણ સાધન રૂપ છે. તત્વની શ્રદ્ધા ઉપજવા અને બોધ થવા માટે નિર્ગ્રંથ ગુરુની આવશ્યકતા છે. બહુ મોટી વાત. તત્વની શ્રદ્ધા ઉપજવા અને બોધ થવા માટે નિર્ગ્રંથ ગુરુની આવશ્યકતા છે. દ્રવ્ય કરીને જે કુળ મિથ્યાત્વી છે, જે કુળમાં થયેલો જન્મ પણ આત્મજ્ઞાન પ્રાપ્તિની હાનિ રૂપ જ છે. બીજી વાત કરે છે કે દ્રવ્ય કરીને જે કુળ મિથ્યાત્વી છે, તે કુળમાં થયેલો જન્મ પણ આત્મજ્ઞાન પ્રાપ્તિની હાનિરૂપ જ છે. કારણ ધર્મ મતભેદ એ અતિ દુઃખદાયક છે. મિથ્યાત્વ જ્યાં પોષણ થઈ રહ્યું છે એવા કુળમાં જયારે જન્મ થયો હોય તો એ કુળની પરંપરાને જાળવી રાખવા માટે મિથ્યાત્વનું જ પોષણ કરશે, એમ કે છે. એટલે કે છે કે તે કુળમાં થયેલો જન્મ પણ આત્મજ્ઞાન પ્રાપ્તિની હાનિરૂપ જ છે. કારણ ધર્મ મતભેદ એ અતિ દુઃખદાયક છે. ધર્મ મતભેદ એ અતિ દુઃખદાયક છે. પરમાત્માની વાણી, જીનેશ્વર ભગવાનની વાણી, એની બાબતમાં ક્યાંય કોઈ આશંકા કરવા જેવું નથી. શંકાની તો વાત જ હોય નહીં. એમાં કોઈ મતભેદ છે જ નહીં. આખી વસ્તુને અનેકાંત દ્વારા એમને પ્રકાશી છે. અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને પ્રકાશ્યું છે. અને એ કોને માટે? તો કે જીવ માત્ર માટે એમણે તો પ્રકાશ્યું છે. જેમાંથી એવી ઓમકાર ધણીમાંથી, દિવ્ય ધણીમાંથી જીવો પોતે જ્ઞાન પ્રાપ્ત કરે છે. પોતાના જેટલા ઉઘાડ છે એ પ્રમાણે, જેટલા ક્ષયોક્ષમ છે, જેટલી બુદ્ધિ છે એ પ્રમાણે પોતે એમાંથી જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એને સ્વીકારે છે, તો પછી વિશેષ આગળ કંઈ બીજા તર્ક કરવાની જરૂર રહેતી નથી અને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી લે છે.
અનેક નયો દ્વારા વસ્તુ સ્વરૂપ એવું સ્પષ્ટ કહેવાયું છે કે પછી એને બીજું કાંઈ વિચારવાની કઈ જરૂર પડતી નથી. માત્ર એનો સ્વીકાર, એક સરખો સ્વીકાર, ખૂબ ભાવપૂર્વક સ્વીકાર, ખૂબ શ્રદ્ધાપૂર્વક એવી જીવવાણીનો સ્વીકાર, અને સ્વીકાર કરીને એ જ માર્ગે જો આ જીવ ચાલે તો સરળ છે. ભગવાનની વાણી જેવું જગતમાં બીજું કાંઈ નથી. સર્વશ્રેષ્ઠ વસ્તુ એ છે, અમૂલ્ય વસ્તુ એ જ છે. જીવવાણીથી બીજું કાંઈ વિશેષ નથી. શું કે છે કે એક એવા કુળમાં, મિથ્યાત્વી કુળમાં જન્મ્યો હોય કે જ્યાં એ પછી મિથ્યાત્વના પોષણ વગેરે થતા હોય તો એને એ આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં એ હાનિરૂપ થાય. કારણ કે ત્યાં પછી સાચો ધર્મ શું છે એ વિશે એ વાત જયારે આવે તો એના વિરોધ વગેરે પણ ઉઠે, એટલે મતભેદો પડે. તો ધર્મ મતભેદ એ અતિ દુઃખદાયક છે. પરંપરાથી પૂર્વજોએ ગ્રહણ કરેલું જે દર્શન, જે ધર્મ જે એમનો ચાલ્યો આવતો હોય તેમાં જ સત્ય ભાવના બંધાય છે. જે જ્યાં જન્મ્યા છે અને એ પરંપરા એમને ત્યાં જે ચાલ્યું આવતું હોય તો કે એ જ ધર્મ આપણો, એ રીતે કુળ ધર્મને ધર્મ માને છે. ત્યાં જ સત્ય ભાવના બંધાય છે. જેથી કરીને પણ આત્મજ્ઞાન અટકે છે. જીવ માત્ર ગમે ત્યાં જન્મ્યો હોય પણ એને ખરેખર સાચી વસ્તુનું સંશોધન કરવું જોઈએ. એટલે ભલે કદાચ એ એવા કુળમાં જન્મ્યો હોય અને જો એ સંશોધન સાચું કરે કે ધર્મ ત્યાં છે, કેવી રીતે ધર્મ છે, બીજા ધર્મ શું કહે છે, શા માટે જૈન દર્શન વાળા એમ કહે છે કે ભાઈ અમારી વાત સત્ય છે, તો એનો બધો વિચાર કરવો જોઈએ કે ત્યાં એ વાત આવી છે તો ક્યાંથી આવી છે, શું છે. વેદાંત કહે છે, નૈયાયિક કહે છે, બધા કહે છે તો વિચાર કરવો જોઈએ કદાચ. પણ જે એવા કુળમાં જન્મ્યો છે કે જ્યાં સાચી શ્રદ્ધા હોય ત્યાં તો એને સહેલું છે. એટલે એ વાત પણ સાથે સાથે કૃપાળુદેવ કરે છે. હા, જે પરંપરાથી પૂર્વજોએ ગ્રહણ કરેલું જે ધર્મ, જે દર્શન, એમાં જ એ સત્ય માને છે, સત્ય ભાવના એમાં બંધાય છે. એથી કરીને પણ આત્મજ્ઞાન અટકે છે. એ માટે ભલું કુળ પણ જરૂરનું છે. એવું કુળ હોય એ પણ જરૂરનું છે. એ સગળા પ્રાપ્ત કરવા માટે થઈને જો ભલું કુળ કયું છે એટલે કે જેમાં મધ્યસ્થતા હોય, જેમાં એક પ્રકારે મધ્યસ્થતા હોય કે વસ્તુ સ્વરૂપ સાચું શું છે અને ન્યાયથી વાતને સમજવાનો પ્રયત્ન હોય. અંધશ્રદ્ધા બિલકુલ હોય નહીં, કેમ કે જે અંધશ્રદ્ધાઓને ધર્મ માનવામાં આવી છે એને એ માને નહીં. એને કોઈ જાત સાથે સંબંધ નથી. એ બ્રાહ્મણ હોય, વાણિયા હોય, પટેલ હોય, કડબી કોઈ ગમે તે હોય, પણ વસ્તુ શું છે? કુળ જયારે વાત કરી તો ભલું કુળનો અર્થ શું થાય કે એમાં એક કુળમાં એવી એક વાત હોય કે ભાઈ ન્યાયપૂર્વક વસ્તુ સ્વરૂપને સ્વીકારવું જોઈએ, અંધશ્રદ્ધાઓમાં માનવું ના જોઈએ. દેખીતી રીતે જ્યાં પાપ થતું હોય એને ધર્મ તરીકે તો કેમ મનાય? આ બધી અનેક વાતનો સામાન્યપણે પણ ત્યાં વિચાર ચાલતો હોય તો એવા કુળમાં જન્મેલા જે છે એને ભલે જન્મથી જીનવાણી ન પ્રાપ્ત થઈ હોય પણ એને પછી એવા જ એના વિચાર છે, એવી જેની ભાવના છે એ પ્રમાણે જ છે તો જીનવાણી પ્રાપ્ત થઈ જ જાય છે. કેમ કે એને કારણે એને એ આ ભાવમાં એવા પુણ્ય બંધાય કે જેથી જીવવાણી એને પ્રાપ્ત થાય. એની દ્રષ્ટિ સત્ય તરફ હોવી, એને એ પ્રાપ્ત થયા વિના રહેતું જ નથી. તો કે છે કે એ માટે ભલું કુળ પણ જરૂરનું છે. એ સગળા પ્રાપ્ત કરવા માટે થઈને ભાગ્યશાળી થવું, એવા ભાગ્ય હોવા એટલે એવા પુણ્ય હોવા જરૂરી છે. એટલે ગુરુદેવ કાંજી સ્વામી તો ઘણી વાર વાત કરે કે આવું સાંભળવા મળવું એ પણ પુણ્ય હોય તો મળે, નહીતર ન મળે. અને એ વાત પહેલા નહોતી સમજાતી પણ પછી તો બહુ સમજાઈ ગઈ વાત. અરે કયું કરીએ, આ સાંભળવા મળે છે તો આપણા તો અહો ભાગ્ય છે કે આપણે એવા પુણ્ય કરીને આવ્યા છીએ. બીજાઓને તો સાંભળવા મળતું નથી. અને એ સાંભળવા માટે આપણા તો જો કેટલા બધા ભાગ્ય ઉઘડી ગયા કે સહેલાઈથી ઘેર બેઠા એ બધું પ્રાપ્ત છે. એક જમાનો હતો કે જયારે એ સાંભળવા માટે થઈને સુંદર જઈને લોકો રહેતા ને પછી ગુરુદેવની વાણી પ્રત્યક્ષ સાંભળતા પણ કેટલોક સમય, અને સતત રોજ નિયમિત સાંભળવા માટે પછી કેટલાક વખત પછીથી બધી કેસેટ વગેરે શરૂ થયા તો પણ કેટલી બધી કેસેટો જોઈએ ત્યારે પછી પેલા સ્કૂલ ને પછી તો આ MP3 પ્લેયર ને એમ કરતા. હવે અત્યારે તો વર્તમાનમાં તો
ઘેર બેઠા બહુ સહેલાઈથી ગુરુદેવના પ્રવચન સાંભળી શકાય છે. કેટલા બધા ભાગ્ય આપણા, કેટલા બધા પુણ્ય, શાસ્ત્રના અભ્યાસ કરવા માટેની કેટલી બધી અનુકૂળતાઓ કે છે કે સગળા પ્રાપ્ત કરવા માટે થઈને ભાગ્યશાળી થવું. તેમાં સત્પુણ્ય એટલે કે પુણ્યાનુબંધી પુણ્ય ઇત્યાદિ ઉત્તમ સાધનો છે. અને આ બધું હોય તે છતાંય જો એવું પુણ્યાનુબંધી પુણ્ય ન હોય ને તો એ બધી વસ્તુ હોય, ગુરુદેવના પ્રવચનની સીડી, ડીવીડી બધું ઘરમાં પડ્યું હોય, ઇન્ટરનેટ પણ હોય, બધું હોય, છતાં એ ન સાંભળે. અરે કેટલી વખત તો કેટલાક લોકોને ત્યાં તો કોઈ ઘરમાં સાંભળતું હોય તો એને સહકાર ના આપતા હોય, કોઈક રીતે વિરોધ કરતા હોય, ઘણું બધું ચાલતું હોય છે. કથાને એવું પુણ્ય નથી હોતું કે ચારે તરફથી એને બધી જ રીતે સહકાર પ્રાપ્ત થઈ જાય આવા ધર્મના અભ્યાસ માટે. શું આખો દિવસ સ્વાધ્યાય લઈને બેઠા છો, આ બીજું કઈ કામ કરવું છે કે નથી, કામ ધંધો મૂકીને તમે તો આમાં ટાઈમ બગાડો છો, આવું ઘરમાંથી કેવા વાળા મળે? બોલો, જૈનમાં પણ આવું કેવા વાળા મળે? આ કેવી વાત પ્રભુ! આ ભવ આવો અમૂલ્ય મળ્યું, જીનવાણી મળી, આ આટલી બુદ્ધિ મળી ને આ સાધન મળ્યા, આ બધું ઉપલબ્ધ છે. અને એવો સ્વાધ્યાય જે કરે છે તો એને પ્રોત્સાહન આપવાની બદલે, પોતે પણ એમાં જોડાઈ જવાને બદલે એનો વિરોધ કરે છે. જૈનની અંદર બહુ મોટી વાત છે ભાઈ. ક્યારેય કોઈ દિવસ જીનવાણીનો વિરોધ કોઈ પ્રકારે કરવો જોઈએ નહીં. જીનવાણીનો વિરોધ કરનારને ભવિષ્યમાં અનંત કાળ સુધી જીનવાણી પ્રાપ્ત ન થાય. અનંત અનુબંધીના એવા બંધ પડે, મિથ્યાત્વના એવા કે અનંત કાળ સુધી, કેટલો કાળ વીતી જાય ત્યાં સુધી જીનવાણી પ્રાપ્ત ન થાય. ઘણો બધો કાળ ચાલ્યો જાય, બંધ બહુ મોટા પડે છે. 70 થોડાકડી સાગરોપમના બંધની જે વાત બધી કરવામાં આવે એ બધા મોટા મોટા બંધ પડે છે. અનંતાનુબંધીનો બંધ તો બહુ મોટો પડી શકે. એટલે ક્યારેય એવો જીનવાણીનો વિરોધ કરવો નહીં. કોઈ સાંભળતા હોય કંઈક જીનવાણી તો એમાં કોઈ પણ બીજા લૌકિક કારણ માટે થઈ અને નાકના ટેરવા ચડાવવા નહીં, દુર્ગંછાનો ભાવ કરવો નહીં એમના પ્રત્યે, કે તિરસ્કાર બતાવવો નહીં, કે તોછડાઈ કરવી નહીં. બીજા કામ કાંઈ અટકી પડવાના નથી. જગતના કોઈ પણ કાર્ય જે છે ક્યારેય અટકતા નથી, કેમ કે કાર્ય તો કાર્યને કારણે થાય છે. અને આ જે બેઠો છે એક જીવ કુટુંબની અંદર જે, અને એ જયારે આવો સ્વાધ્યાય વગેરે કરે છે તો ઉલટી અનુમોદના કરવી જોઈએ. અનુમોદના કરશે તો એને પણ કાંઈક ધર્મ સમજાશે. આ વાત બહુ મહત્વની છે. આપણે પણ ભૂલે ચૂકે ક્યારેય કોઈ એવા ધર્મના કાર્યોમાં રોકાયેલા હોય, એવા સ્વાધ્યાય કે એને સમજવામાં કે પૂજામાં, કે તો એ વખતે ક્યારેય બીજી વાતને વચમાં લાવીને હવે કેટલી વાર આમ પ્રશ્નો નહીં કરવા. ઘણા લોકો જાણે કહેતા હોય છે બસ હવે તમારું પત્યું, કેટલી વાર આવું બધું. આ બધું વ્યવહારમાં જોવામાં આવે છે. એવા કેટલાય લોકો એ મારી સાથે વાત કરી છે કે પોતે માનતા હોય અને એના સ્પાઉસ માનતા ન હોય, એટલે પછી બહુ તકલીફ પડે કે શું કરવું, એનો ઉપાય બતાવો. ઘણી વાર આ બધી વાતો થઈ છે, એટલે અહીંયા હું વાત કરું છું કે એવું પુણ્યાનુબંધી પુણ્ય હોય તો જ આવી જીનવાણી પ્રાપ્ત થાય, સાંભળવા મળે, અને એ વાત ગળે ઉતરે, એનો સ્વીકાર થાય, એનો સત્કાર થાય, અને પોતે એ પ્રમાણે એને અમલમાં મૂકે, એટલે કે એવો પુરુષાર્થ કરે. એને ઉત્તમ સાધન બધા કહેવામાં આવ્યા છે. પુણ્યાનુબંધી જે પુણ્ય ઇત્યાદિ ઉત્તમ સાધનો છે. તો એ બીજી વાત થઈ, એટલે કે દ્વિતીય સાધન ભેદ કયો. પહેલી વાત જે કરી શા માટે, અને બીજી વાત આ સાધનની વાત કરી. હવે ત્રીજી વાત કરે છે કે જો સાધન છે તો તેને અનુકૂળ દેશ કાળ છે. એ ત્રીજા ભેદનો વિચાર કરીએ. ભારત અહીંયા આર્ય ક્ષેત્ર તો એવું એ ભારત દેશ છે, બીજા તો અનાર્ય દેશો છે. ભારત અને ભરત ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રની અપેક્ષાથી વિચાર કરીએ તો મહાવીર ક્ષેત્ર એવું ક્ષેત્ર છે કે જ્યાં હંમેશા એક સરખો કાળ રહેતો હોય છે. એટલે અહીંયા તો વધારે બીજી વાત નથી લીધી. ઐરાવત ક્ષેત્રમાં પણ ભરત ક્ષેત્રની જેમ કાળ બદલાયા કરતા હોય છે, ત્યાં પણ આર્યભૂમિ વગેરે હોય છે.
તો કહે છે કે ભારત મહાવિદેય ઇત્યાદિ કર્મભૂમિ અને તેમાં પણ આર્યભૂમિ એ દેશ ભાવે અનુકૂળ છે. આર્યભૂમિ એ દેશ ભાવે અનુકૂળ છે. કોઈ કહે કે ના અમે અનાર્ય પ્રદેશમાં અહીંયા રહીને અમેરિકામાં રહીને પણ આ બધું કરીએ છીએ, એ બહુ દલીલ કરવા જેવી નથી. કેમ કે આજુબાજુમાં જે વાતાવરણ જે છે એ એવું વાતાવરણ નથી જે આપણને વાતાવરણ ભારતમાં મળે એવું વાતાવરણ નથી. બહુ સ્ટ્રોંગ રહીએ કેમ કે આજુબાજુમાં બધે પાપ સિવાય બીજું કાંઈ જ નથી. વાતાવરણની ઘણી મોટી અસર થાય છે. એટલે ઠીક છે, કેટલીક અનુકૂળતાઓ સમયની અપેક્ષા વગેરે હોય, પણ એ સિવાય જોઈએ તો આર્યભૂમિમાં એ વાત વધારે શોભે છે. ત્યાં વાતાવરણ હોય છે, એવા સાધુ સાધ્વી હોય છે, પ્રખર હોય છે કેટલાક, અને એમની સાથે બેસીએ છીએ ત્યારે આપણા ભાવમાં ઘણો ફેર પડે છે. કેટલાય સાધુ સાધ્વીના સમૂહમાં બેસી અને મારે જ્યારે આ વાત કરવાની થઈ છે ધર્મ વિશેની, એમના પ્રશ્નો વિશેની, કે કોઈક વિષય લઈ અને કંઈક સ્વાધ્યાય વગેરે કરાવવામાં આવ્યો હોય એવું કંઈક થયું છે, ત્યારે મને પૂરેપૂરો ખ્યાલ છે ને મેં દરેક વખતે માર્ક કર્યું છે કે ત્યાં ખબર નહીં ક્યાંથી પણ ભાવ એવા બદલાઈ જાય છે, એવી વાતો નીકળે છે. મને પોતાને ખ્યાલ નથી તો આવી અદભુત વાતો મને કેવી રીતે આજે ખ્યાલમાં આવી છે. કેવી? કેમ કે વાતાવરણ જ એવું હોય છે. એ પવિત્ર વાતાવરણની અંદર આપણને કેટલી બધી વાત સૂઝે છે. શાસ્ત્રમાંથી વાંચેલું, અભ્યાસ કરેલો બધું હતું, તે છતાં પણ એ વાત જે અહીંયા સ્વાધ્યાયમાં નથી નીકળતી, એવી કેટલીક વાત એ સાધુ સાધ્વીના વૃંદની વચ્ચે બેસી અને જ્યારે એ લોકો પણ ખૂબ ખૂબ નિષ્ઠાપૂર્વક એ વાતને સાંભળતા હોય ત્યારે એવી કેટલીક વાતો નીકળે છે. એટલે એ આર્યભૂમિ એટલે એટલું માત્ર આર્યભૂમિ નહીં, પણ સાથે સાથે એવા સાધુ સંતો વગેરે નો સંગ જે છે તો એ પણ ખૂબ ખૂબ ઉપયોગી થાય છે. આ મારો અનુભવ છે. અહીંયા આગળ કહે છે કે એ કર્મભૂમિ અને તેમાં પણ આર્યભૂમિ એ દેશ ભાવે અનુકૂળ છે. જિજ્ઞાસુ ભવ્ય, તમે સગળા આ કાળે ભારતમાં છો, માટે ભારત દેશ અનુકૂળ છે. કાળ ભાવ પ્રમાણે મતિ અને શ્રુત પ્રાપ્ત કરી શકાય એટલી અનુકૂળતા છે. કારણ આ દુષમ પંચમ કાળમાં પરંપરામનાથી પરમ અવધિ મનોપર્યવ અને કેવળ એ પવિત્ર જ્ઞાન જોવામાં આવતા નથી. પંચમ કાળમાં દુષમ પંચમ કાળ છે, એમાં આ તો જોવામાં આવતા નથી. પરમ અવધિ જ્ઞાન નથી, મનોપર્ય જ્ઞાન નથી, કેવળ જ્ઞાન પણ હવે અત્યારે આ કાળને વિશે નથી. એટલે કાળની પરિપૂર્ણ અનુકૂળતા નથી. પણ પ્રમાણમાં એ કાળ ભાવની વાત અહીંયા ભારતમાં અને એ રીતે કરવામાં આવી કે એ ભૂમિ આર્યભૂમિ છે, એટલે એટલું આર્યભૂમિ એમ નહીં, પણ પરંતુ એવો અનુકૂળ જગ્યાઓ છે, એવા ધર્મના સ્થાનો વગેરે છે, અને ત્યાં એવા મહાત્માઓ વગેરે બિરાજતા હોય છે. એટલે હવે ચોથું છે, દેશકાળ આદિ જો અનુકૂળ છે તો ક્યાં સુધી છે એ પ્રશ્ન. તો એનો ઉત્તર કે શ્રેષ્ઠ રહેલું સૈદ્ધાંતિક મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, સામાન્ય મતથી કાળ ભાવે 21,000 વર્ષ સુધી રહેવાનું. ભગવાન શાસન જે ચાલે છે, વર્તમાન મહાવીર સ્વામી ભગવાનનું જે શાસન ચાલે છે, એને પંચમ કાળ જયારે શરૂ થયો ત્યારથી હવે આ 21,000 વર્ષ સુધી જ્ઞાન થશે પંચમ કાળમાં. છઠ્ઠા કાળમાં તો એ રહેવાનું પણ નથી. તેમાંથી હવે 21,000 વર્ષમાંથી 2,500 વર્ષ તો ગયા, 2,500 તો ગયા, બાકી 18,500 વર્ષ રહ્યા. એટલે પંચમ કાળની પૂર્ણતા સુધી કાળની અનુકૂળતા છે. દેશ કાળ તે લઈને અનુકૂળ છે. પરિપૂર્ણ અનુકૂળતા કાળની નથી, પણ છતાંય એ ધર્મની એવી અનુકૂળતા છે કે જેમાં સમ્યક દર્શન પ્રગટ કરી શકાય એવી અનુકૂળતા તો છે. એ તો પંચમ કાળના અંત સુધી એ અનુકૂળતા રહેશે. સમ્યક દ્રષ્ટિ પંચમ કાળના અંત સુધી રહેશે. એ શિક્ષાપાઠ 78મો થયો. એ પછી આગળ શિક્ષાપાઠ 79 ની અંદર જ્ઞાન સંબંધી 2 બોલ ભાગ 3 એમાં આગળ કહે છે કે હવે વિશેષ વિચાર કરીએ. પહેલું કે આવશ્યકતા શી છે
તો એ મહદ વિચારનું આવર્તન પુનઃ ફરીથી વિશેષતાથી કરીએ. એ વાત તો કરી કે આવશ્યકતા શું, જ્ઞાનની આવશ્યકતા શું છે, પણ હવે ફરીથી એનો વિચાર કરીએ અને એ જરાક વિશેષતાથી કરીએ. તો કે છે કે મુખ્ય અવશ્ય સ્વ સ્વરૂપ સ્થિતિની શ્રેણીએ ચડવું એ છે. જીવને આવશ્યક શું છે, અને એ આવશ્યકમાં સૌથી આવશ્યક શું છે કે મુખ્ય અવશ્ય એ શું છે, તો કે સ્વ સ્વરૂપ સ્થિતિની શ્રેણીએ ચડવું એ છે. સ્વ સ્વરૂપ, પોતાનું સ્વરૂપ, એ સ્વરૂપમય થઈ જવું એટલે સ્વ સ્વરૂપ સ્થિતિ, એની શ્રેણીએ ચડવું, એ પોતાના સ્વરૂપમય થઈ જવું એ સૌથી આવશ્યક વસ્તુ છે. જેથી કેમ એનાથી એ આવશ્યક શા માટે છે, સૌથી આવશ્યક, મુખ્ય અવશ્ય કહ્યું ને, એટલે એટલા માટે કે જેથી અનંત દુઃખોનો નાશ થાય. દુઃખના નાશથી આત્માનું શ્રેષ્ઠ સુખ છે. આત્માનું સુખ તો છે જ, પણ દુઃખ એટલું બધું જે છે અને એની અંદર જીવ જ્યાં રોકાઈ રહ્યો છે એટલે એને આત્માના શ્રેષ્ઠ સુખની પ્રાપ્તિ જ નથી થતી, એનું લક્ષ્ય નથી. તો આ સ્વ સ્વરૂપ સ્થિતિની શ્રેણીએ ચડવું એ એનું મૂળ કારણ છે, મુખ્ય કારણ છે, અવશ્ય કારણ છે. જેથી અનંત દુઃખોનો નાશ થાય. દુઃખના નાશથી આત્માનું શ્રેષ્ઠ સુખ છે, અને સુખ નિરંતર આત્માને પ્રિય જ છે. પણ જે સ્વ સ્વરૂપિક સુખ છે તે દેશ કાળ ભાવને લઈને શ્રદ્ધા, જ્ઞાન ઇત્યાદિ ઉત્પન્ન કરવાની આવશ્યકતા છે. પણ જે સ્વ સ્વરૂપિક સુખ છે તે દેશ કાળ, અહીંયા તે પછી પૂર્ણવિરામ મૂક્યું છે, એટલે જે સુખની વાત કરી, અને સુખ નિરંતર આત્માને પ્રિય જ છે, પણ જે સ્વ સ્વરૂપ સુખ છે તે ખરેખર આત્માને નિરંતર પ્રિય છે, એમ કહેવાનું આવે છે. પછી હવે બીજી વાત કરે છે કે દેશ કાળ ભાવને લઈને શ્રદ્ધા, જ્ઞાન ઇત્યાદિ ઉત્પન્ન કરવાની આવશ્યકતા છે. સમ્યક ભાવ સહિત ઉચ્ચ ગતિ, ત્યાંથી મહાવિદેહમાં માનવ દેહ જન્મ, ત્યાં સમ્યક ભાવની પુનઃ ઉન્નતિ, તત્વજ્ઞાનની વિશુદ્ધતા અને વૃદ્ધિ, છેવટે પરિપૂર્ણ આત્મસાધન જ્ઞાન અને તેનું સત્ય પરિણામ, કેવળ સર્વ દુઃખોનો અભાવ એટલે અખંડ, અનુપમ, અનંત, શાશ્વત, પવિત્ર મોક્ષની પ્રાપ્તિ, એ સગળા માટે થઈને જ્ઞાનની આવશ્યકતા છે. ફરીથી જ્ઞાનની આવશ્યકતાને જરા વિશેષપણે સમજાવી. એ કોઈને એમ લાગે કે આ સમ્યક ભાવ સહિત ઉચ્ચ ગતિ એટલે દેવની ગતિ થાય, અને ત્યાંથી મહાવિદેહમાં માનવ દેહે જન્મ, મહાવિદેહમાં જન્મ થાય એટલી જ વાત ન હોય. એવું પણ બને કે સમ્યક્ત્વ સહિત દેવલોકમાં વૈમાનિક દેવ થાય, ત્યાર પછીથી ઐરાવત કે ભરત ક્ષેત્રમાં જયારે અહીંયા એવો કાળ હોય કે જયારે ભગવાન બિરાજતા હોય, તો અહીંયા પણ જન્મ થઈ શકે. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે ભગવાનની નિશ્રા સાક્ષાત પ્રાપ્ત થાય, અને ફરીથી પાછા એ સમ્યક ભાવની પુનઃ ઉન્નતિ થાય. ઉન્નતિ એટલે વિશેષ ને વિશેષ, અને પછી તત્વજ્ઞાનની પણ એટલી વિશુદ્ધતા અને વૃદ્ધિ. તો છેવટે પછી શું કરે કે મુનિદશા અંગીકાર કરે એવું ચારિત્ર અંગીકાર કરે, એટલે છેવટે પછી એ પરિપૂર્ણ આત્મસાધન જ્ઞાન અને તેનું સત્ય પરિણામ, કેવળ સર્વ દુઃખનો અભાવ એટલે અખંડ, અનુપમ, અનંત, શાશ્વત, પવિત્ર મોક્ષની પ્રાપ્તિ એમ કરીને થાય. એ સગળા માટે થઈને જ્ઞાનની આવશ્યકતા છે. બીજું, જ્ઞાનના ભેદ કેટલા છે એનો વિચાર કરું છું. એ જ્ઞાનના ભેદ અનંત છે, પણ સામાન્ય દ્રષ્ટિ સમજી શકે એટલા માટે થઈને સર્વજ્ઞ ભગવાને મુખ્ય 5 ભેદ કયા છે. જ્ઞાનના ભેદ કેટલા છે? અનંત છે. પણ સામાન્ય જીવો સમજી શકે એ માટે ભગવાને જે મુખ્યપણે જે 5 ભેદ કયા છે એની વાત કરું છું, એમ કે છે ગોપાળદેવ. એ જેમ છે તેમ કહું છું. પ્રથમ મતિ, દ્વિતીય શ્રુત, તૃતીય અવધિ, ચતુર્થ મનોપર્ય, અને પાંચમું સંપૂર્ણ સ્વરૂપ કેવળ એટલે મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ જ્ઞાન. અને એના પાછા પ્રતિભેદ છે. તેની વળી અતિન્દ્રિય સ્વરૂપે અનંત ભંગજાળ છે. તેના પાછા પ્રતિભેદ છે. તો આપણે સમજીએ છીએ પ્રતિભેદ તો છે. ચોથું ગુણસ્થાન છે
તો ચોથા ગુણ સ્થાને સમ્યક દર્શન જે છે તો એવું સમ્યક દર્શન છે તો એમાં કેટલા ભેદ પડી જાય છે. સમ્યક દ્રષ્ટિની અંદર બધા જ ચોથા ગુણ સ્થાન વાળા હોય પણ છતાંય બધાની વચ્ચે ભેદ છે. પોતાના એવા ક્ષયોક્ષમમાં, પોતાના એવા અનુભૂતિમાં બધામાં ભેદ પડે છે. જુદું છે. મુનિ દશા 7મા 6થા ગુણ સ્થાનની દશા હોય તો બધા મુનિની કઈ એક સરખી દશા છે એમ નથી. કોઈક મુનિની એવી દશા છે કે 7મા ગુણ સ્થાનથી એ આગળ વધી અને શ્રેણી ચડી જાય છે. કોઈક મુનિની એવી દશા છે કે શ્રેણી ચડે છે એમાં પાછળ ઉપસમ શ્રેણી પણ સપક શ્રેણી ચડે છે. કોઈક ઉપસમ શ્રેણી ચડે છે તો કોઈક મુનિ શ્રેણી ચડતા નથી. એટલે બધાના જે એમણે જે પ્રાપ્ત કર્યું છે એમાં ઘણા ભેદ પડે છે. એ બધા એક અપેક્ષાથી જોઈએ તો બધા જ્ઞાનના ભેદ છે. કેમ કે છેવટે તો આખો પુરુષાર્થ જે છે એમાં જીવ કરે છે શું? જ્ઞાન ભાવે પરિણમે છે. પોતાનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે તો એવા જ્ઞાન ભાવે પોતે પરિણમે છે. એટલે એ બધા ભેદ પડે છે. એ અનંત ભેદ પડે છે. મતિ જ્ઞાનની અંદર પણ કેટલા ભેદ પડે છે. શ્રુત જ્ઞાનમાં પણ કેટલાય ભેદ પડે છે. આખો શ્રુત જ્ઞાનના વિષયનો વિચાર કરીએ તો 12 અંગ ને 14 પૂર્વનું જ્ઞાન એટલે કેટલું અગાધ જ્ઞાન, એટલું મોટું શ્રુત છે તો પછી કેટલા બધા ભેદ હોય એમાં. બધાને એ બધું સમજાવવું, કેટલા પ્રમાણમાં સમજાવવું, એક વસ્તુ સામાન્યપણે સમજાવી, થોડીક વિશેષપણે સમજાવી, એનાથી વધારે સમજાવી, એમ બધું કેટલો ભેદ પડતો જાય છે. એક આપણે વિચાર કરીએ કે કૃપાલ દેવનું એક જ કાવ્ય આત્મસિદ્ધિ આપણે લઈએ તો આત્મસિદ્ધિ ઉપર વિવેચન તો કેટલાય લોકોએ કર્યું છે. બધાના વિવેચનોમાં ફેર છે. અને ગુરુદેવ સ્વામી એની ઉપર જે વિવેચન કર્યું છે એ સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આટલા બધા પ્રવચનો થયા આત્મસિદ્ધિ ઉપર. એટલે એમ ભેદ પડે છે. તો જ્ઞાન એ બધી જ્ઞાનની જ વાત છે ને એના પાછા પ્રતિભેદ છે ને. પછી પાછા કહે છે કે તેની વળી અતિન્દ્રિય સ્વરૂપે અનંત ભંગ જાળ છે. હવે એ શું? એનો અર્થ એ છે કે અતિન્દ્રિય સ્વરૂપે પોતે એને અનુભવે છે એ જ્ઞાન જ છે. જ્ઞાન સ્વરૂપે પોતે પરિણમી જાય છે તો અતિન્દ્રિય પણ ઇન્દ્રિય વિના પોતાના સ્વરૂપને અનુભવે છે. જ્ઞાન જ છે, જ્ઞાનમાં જ અનુભૂતિ થાય છે. તો એના કેટલા ભેદ એમ કે છે. એક જ ગુણસ્થાનમાં હોય છતાં કેટલાય ભેદ પડતા હોય અને ગુણસ્થાનમાં પણ કેટલો બધો ભેદ. હવે ત્રીજી વાત કરે છે કે શું જાણવા રૂપ છે. શું જાણવા રૂપ છે એનો હવે વિચાર કરીએ. વસ્તુનું સ્વરૂપ જાણવું તેનું નામ જ્યારે જ્ઞાન એમ જ્યારે કહેવામાં આવ્યું તો ત્યારે વસ્તુઓ તો અનંત છે. વસ્તુનું સ્વરૂપ જાણવું એનું નામ જ્ઞાન કહ્યું તો કે છે કે ત્યારે વસ્તુઓ તો અનંત છે તો એ અનંતને જાણવું એનું નામ જ્ઞાન. તો એને કઈ રીતે જાણી શકાય? એને કઈ પંક્તિથી જાણવી, કયા ક્રમમાં કયા ક્લાસિફિકેશન કરીને જાણવી, પંક્તિથી કઈ શ્રેણી પાડીને જાણવી. તો સર્વજ્ઞ થયા પછી સર્વદર્શિતાથી તે સત્પુરુષ તે અનંત વસ્તુનું સ્વરૂપ સર્વ ભેદે કરી જાણે છે અને દેખે છે. સર્વજ્ઞ પરમાત્મા તો એ વસ્તુ માત્રનું સ્વરૂપ સર્વ ભેદથી જાણે છે. એટલે એની અનંત પર્યાયોને પણ જાણે છે, વસ્તુ ને દ્રવ્યથી પણ જાણે છે, અનંત ભેદે કરીને જાણે છે. પરંતુ તેઓ એ સર્વજ્ઞ શ્રેણીને પામ્યા તે કઈ કઈ વસ્તુને જાણવાથી. એટલે આપણને પ્રશ્ન થાય કે હા એ સર્વજ્ઞ જાણે છે, બધાને બધું જાણે છે, પણ કઈ કઈ વસ્તુને જાણવાથી એ સર્વજ્ઞતા પામ્યા. અનંત શ્રેણીઓ જ્યાં સુધી જાણી નથી ત્યાં સુધી કઈ વસ્તુને જાણતા જાણતા તે અનંત વસ્તુઓને અનંત રૂપે જાણીએ. અનંત શ્રેણીઓ જ્યાં સુધી જાણી નથી ત્યાં સુધી પછી બધી અનંત વસ્તુઓ અને અનંત રૂપે જાણીએ એ કેવી રીતે બને એમ. એટલે એવી કઈ વસ્તુ છે કે જેને જાણતા એવું એમ છે કે કઈ વસ્તુને જાણતા જાણતા તે અનંત વસ્તુઓને અનંત રૂપે જાણીએ એવું શું છે? અને એ શંકાનું સમાધાન હવે કરીએ કે જે બીજી રીતે કહીએ તો કૃપાળુદેવે એમ કહ્યું કે સર્વજ્ઞ પરમાત્મા એ સર્વજ્ઞ થયા છે અને એ જાણે છે તો એ સર્વજ્ઞપણું કઈ રીતે છે? શું જાણતા એમને સર્વજ્ઞપણું પ્રગટ થયું છે કે એ શંકાનું સમાધાન હવે કરીએ કે જે અનંત વસ્તુઓ માની તે અનંત ભંગે કરીને છે
પરંતુ મુખ્ય વસ્તુત્વ સ્વરૂપે તેની બે શ્રેણીઓ છે, એક જીવ અને બીજી અજીવ. બે શ્રેણી છે, એક જીવ શ્રેણી અને બીજી અજીવ શ્રેણી. જ્ઞાનની જાણવાની અપેક્ષાથી આ બે શ્રેણી કહી. વિશેષ વસ્તુત્વ સ્વરૂપે નવતત્વ એમાં ષડદ્રવ્યની શ્રેણીઓ જાણવા રૂપ થઈ પડે છે, અને બીજી વિશેષ રૂપે જોઈએ તો નવતત્વ અને છ દ્રવ્ય એવી શ્રેણી જાણવા રૂપ થઈ પડે છે. જે પંક્તિએ ચડતા ચડતા સર્વ ભાવે જણાય લોકાલોક સ્વરૂપ હસ્તામલકવત એટલે કે હાથમાં જાણે પેલું આમળું આવી ગયું હોય એવી રીતે. હસ્તામલકવત એટલે હાથમાં જાણે આમળું હોય એવી રીતે જાણી દેખી શકાય છે. શું કહે છે કે જે પંક્તિઓ ચડતા ચડતા સર્વ ભાવે જણાય લોકાલોક સ્વરૂપ હસ્તામલકવત જાણી દેખી શકાય છે. એટલા માટે થઈને જાણવા રૂપ પદાર્થ તે જીવ અને અજીવ છે, અને એ જાણવા રૂપ મુખ્ય બે શ્રેણીઓ કહેવાય. એ બે શ્રેણીની વાત કરી એટલે જીવ અને અજીવ પહેલું તો ત્યાંથી શરૂ કરવું જોઈએ, અને એ પ્રમાણે આગળ શ્રેણીમાં વધવાનું છે. અને એમાં જીવને જાણવામાં આગળ વધે છે તો સાથે રહેલું જે અજીવ જે છે એના સંબંધ વગેરે તો એ બધું નવતત્વ દ્વારા સમજવામાં આવે છે. અને જીવની વાત કરીને અજીવની વાત કરી તો છ દ્રવ્યની પણ વાત કરી દીધી કે એ રીતે પણ જાણવામાં આવે છે. અને પછી એમાં આગળ વધીને છેવટે પોતે જીવ કેવો છે એની વાત ત્યારે પોતે જાણે છે, અને એને જાણીને એવો જ પોતે જેવો છે તેવો પોતે અનુભવે છે, ત્યારે સર્વજ્ઞતા પ્રગટ થઈ જાય છે. એ વાત કહેવાની છે. તો એ વાત આના પછીના એટલે કે 80મો શિક્ષા પાઠ છે એની અંદર જે વાત આવે છે જ્ઞાન સંબંધી બે બોલ ભાગ ચોથો, તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.